જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ માવા ચીકી, જેના માટે મને ગીતા બાલસરાની કોમેન્ટ આવી હતી. તેના માટે મેં અહીં 300 ગ્રામ જેટલા સિંગના દાણા લીધા છે. સિંગના દાણાને બરાબર શેકીને એક થાળીમાં કાઢી લેશું. આપણે તેને 15 મિનિટ માટે પંખા નીચે સૂકવવા દેશું. ત્યારબાદ એક ચૂંદડીમાં લઈ અને બધા દાણાને સરખી રીતે મસળી લેશું, જેથી તે ફોતરા છે તે બધા નીકળી છે. ત્યારબાદ તેને એક મિક્સી બાઉલમાં આપણે સરખી રીતે પીસી લેશું. હવે મેં અહીંયા 4 ચમચી જેટલું ઘી અને 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે. હવે આપણે ગોળને સરખી રીતે હલાવતા રહેશું અને જ્યાં સુધી બબલ્સ ના આવે ત્યાં સુધી હલાવવા, પણ આપણે ગોળનો કડક પાયો લેવાનો નથી, તે ખાસ ધ્યાન રાખશું. હવે તમે જોઈ શકો છો ગોળમાં આપણે બબલ્સ આવવા લાગ્યા છે. તો જે આપણે સિંગનો ક્રશ કરેલો ભૂકો હતો તે તેમાં એડ કરીશું. હવે મેં અહીંયા 1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધો છે અને 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધો છે. હવે આપણે અહીંયા ઝીણું ટોપરાનું છે એડ કરીશું 1 વાટકી જેટલું, અને ત્યારબાદ તે બધાને બરોબર હલાવી લઈશું. ત્યારબાદ મેં અહીંયા એક પ્લેટ લીધી છે, તેમાં આપણે ઘી લગાવી લેશું. હવે જે આપણે માવા ચીકી બનાવી હતી તેનું મિશ્રણ આ પ્લેટમાં કાઢી લેશું. તે ચીકીને હવે વાટકીની મદદથી આપણે પ્લેટમાં બરાબર પાથરી લેશું. અહીં આપણે તેના નાના નાના કટકા કર્યા છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે જોઈ શકો છો આપણી ચીકી કેટલી સોફ્ટ બની છે.